નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે। આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંકલન સમિતિ દ્વારા ગુજરાતભરના વિવિધ જિલ્લાઓમાં 1 લાખથી વધુ યુનિટ રક્તદાન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે। આ સંકલ્પને સાકાર બનાવવા અંકલેશ્વરમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની EN જીનવાલા હાઈસ્કૂલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું। 350 યુનિટથી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, સંઘના પ્રભારી મહેશ પટેલ, કન્વીનર ઈશ્વર પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અંકલેશ્વર EN જીનવાલા હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નમો કે નામ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે। ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, આચાર્ય સંઘ, માધ્યમિક અને તમામ કર્મચારી ગણો આ નમો રક્તદાન સાથે જોડાયા છે અને વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે। ઓલ ઓવર ગુજરાતમાં 1,30,000થી વધારે રજીસ્ટ્રેશન અને 1 લાખથી વધારે બ્લડ યુનિટ એકત્ર કરવાના મનસૂબા સાથે આ કેમ્પનું આયોજન કર્યું છે। અંકલેશ્વર ખાતે 370 જેટલા રજીસ્ટ્રેશન થયા છે અને હાલમાં અત્યાર સુધી 40 જેટલા દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે અને આશા રાખીએ કે આ વર્લ્ડ રેકોર્ડ પૂરો થાય અને તમામ કર્મચારી ગણ તરફથી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ।